પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સંકલન બેઠક યોજવામાં આવી। બેઠક દરમિયાન પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નળ સે જલ યોજના હેઠળ થયેલ કામગીરી તેમજ બાકી રહેલ કામગીરી, પીએમ વિશ્વકર્મા યોજના સ્વાગત કાર્યક્રમને લઈને આવેલ પેન્ડિંગ અરજીઓ, વિવિધ વિભાગો દરમિયાન કરવામાં આવતી સોશિયલ મીડિયાને લગતી કામગીરી, આઈસીડીએસ વિભાગ તરફથી પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત કરવામાં આવતી કામગીરી, જિલ્લા ટાસ્ક ફોર્સ, ઈ સેવા સોસાયટી, સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાઓ તેમજ સ્વચ્છ ભારત મિશન જેવા લોક ઉપયોગી જનસેવાના કાર્યો અંગેની વિસ્તારપૂર્વક આંકડાકીય માહિતી સાથે સમીક્ષા કરવામાં આવી। આ નિમિત્તે ઉનાળા ઋતુને ધ્યાને રાખીને હીટવેવ સંબંધિત જાણકારીનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેમજ લોકો હીટ સ્ટ્રોકને જાણે, સમજે અને ગરમીથી બચવા જરૂરી પગલાં લે। હીટવેવ સંબંધિત વહીવટી તંત્ર દ્વારા અપાયેલ સૂચનાઓનું નાગરિકો જાગૃત થાય તેમજ તેનું પાલન કરે તે માટેની કામગીરી હાથ ધરવા જણાવાયું હતું। એ સાથે કલેક્ટર યોગેશ નિરગુડે તમામ અમલીકરણ અધિકારીઓને પેન્ડિંગ અરજીઓ તેમજ સોંપવામાં આવેલ કામગીરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી। આ બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસર નગરપાલિકા, નાયબ મામલતદારો સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।